અમદાવાદમાં વિવિધ કમિટીઓમાં સ્થાન મેળવવા માટે કોંગ્રેસના સભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને કમિટીમાં સ્થાન આપવાની માંગણી કરી। જો કે શાસક પક્ષે આ માંગણીને ફગાવી દેતા કોંગ્રેસે સભામાંથી વોકઆઉટ કર્યો હતો અને કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર સાથે સભાની બહાર નીકળી ગયા। તો બીજી તરફ શાસક પક્ષે વળતો પ્રહાર કરતા દાવો કર્યો કે ભૂતકાળમાં વિપક્ષને સ્થાન ન આપવાની આ પરંપરા ખુદ કોંગ્રેસે જ પાડી છે। શાસકોએ વધુમાં જણાવ્યું કે જનતાએ ભાજપના વિકાસ કાર્યો પર વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે જ ભાજપની જીત થઈ છે। અમદાવાદની અંદર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય ત્યારે એનું મજબૂત કામ વિપક્ષ તરીકે કરવામાં આવે છે અને અમદાવાદ શહેરની આટલી બધી કમિટીની અંદર મહત્વની 17 કમિટીની અંદર એ લોકોએ જ્યારે પણ એમના નામ ડિક્લેર કર્યા બધી કમિટીમાંથી કોંગ્રેસના નામ કાઢવામાં આવ્યા અને વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી। આ ખૂબ જ નિંદનીય બાબત છે। ભૂતકાળમાં પણ આપ બધા જાણતા હશો કે આ જે પ્રાયોરિટી પ્રમાણે જે સભ્યોશ્રીનો સમાવેશ કરવાનો હોય છે એમની શરૂઆત ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ જ કરેલી હતી કે જે તે ટાઈમે એ લોકો સત્તા ઉપર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ સભ્યનો કમિટીમાં સમાવેશ કર્યો હતો। એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આજે એમસીમાં પણ એ જ પ્રકારનો નિર્ણય કર્યો। કોંગ્રેસનું કામ માત્ર વિરોધ કરવાનું છે।